હેલો ફ્રેન્ડ્સ, આંતરવૈભવ. આંતરવૈભવ એટલે શું? આપણા મનની પ્રસન્નતા, આપણા મનનો આનંદ, આપણા મનની ખુશી અને સૌથી વિશેષ આપણા મનની શાંતિ. તો મિત્રો, આ આંતરવૈભવ આપણને ક્યાંથી મળે, કેવી રીતે મળે? શું કોઈ તપશ્ચર્યાથી, કોઈ સાધનાથી, કોઈ વસ્તુ ખરીદવાથી, કઈ રીતે મળે? તો મિત્રો, હું એક બહુ સરસ વાત તમારા સાથે શેર કરીશ કે એમનાથી આપણને ખબર પડશે કે આપણે આંતરવૈભવની શોધ ક્યાં કરીએ અને કેવી રીતે કરીએ. તો એક ચંદ્રપુર નામનું ગામ હતું. ત્યાં ચંદ્રસેન રાજા હતો, ચંદ્રાવતી રાણીને ઘરેણાનો બહુ જ શોખ. વારે તહેવારે સોની પાસે જઈ અને નવા નવા ઘરેણા બનાવે અને પહેરે. તો એક વખત ગયા ત્યારે એને એક ચંદનહાર બહુ જ ગમ્યો. એટલે રાણીએ કીધું કે આવો ચંદનહાર મને બનાવી આપો. તો સોનીએ કીધું કે આ તો રત્ન અહીંયા નથી મળતા, રાજસ્થાનથી લાવવા પડશે. તો કે તો લઈ આવો. તો કે પણ બહુ મોંઘો થશે. તો કે કાંઈ વાંધો નહીં, જેટલા પૈસા થાય તમે રાજાજી પાસેથી હું તમને અપાવરાવી દઉં છું અને તમે મને આનો હાર બનાવી દો. એટલે સોનીએ તો હાર બનાવી દીધો અને રાણી પહેરતા હતા ને રાણી બહુ જ ખુશ થઈ ગયા, બહુ જ પ્રસન્ન હતા કે મને મનગમતો હાર મળ્યો. અને એનેથી રાણી બહુ પ્રસન્ન રહેતા હતા. હવે એક વખત થયું શું કે ઝરૂખામાં બેઠા હતા રાણી અને ત્યાં હાર ઉતારીને મૂક્યો અને પોતે સ્નાનાગૃહમાં નાહવા જતા રહ્યા. તો સમડી આવી અને હાર ઉપાડીને જતી રહી. તો રાણી તો આવ્યા તો હાર મળે નહીં, ચારેય બાજુ ગોતાગોત અને સૈનિકોને ચારેય બાજુ દોડાવ્યા ને રાણી તો ઉદાસ થઈ ગયા. આ બાજુ સમડીને એમ હતું કે આ કંઈક ખાવાનું છે, પણ એટલે એના માળામાં લઈ ગઈ, પણ એમાં કંઈ ખાવાનું તો હતું નહીં. એટલે ત્યાં હાર મૂકીને પાછો ખોરાકની શોધમાં બહાર વહી ગઈ. રાજાએ તો ચારેય બાજુ સૈનિકોને દોડાવ્યા અને ઢંઢેરો પીટાવ્યો કે જેને આ હાર મળે એને હું બહુ મોટું ઇનામ આપીશ. કારણ કે રાણી તો શોકાતુર થઈ અને સૂઈ ગયા હતા કે હું તો ખાઈશ નહીં, પીશ નહીં જ્યાં સુધી મારો હાર નહીં મળે. હવે એક ખેડૂત હતો એ ગામનો, એ નદી કિનારે એનું પાણી લેવાને એમ આવ્યો. તો એને જોયું કે નદીમાં કંઈક ચળકતું દેખાય છે. એટલે એને જોયું તો કંઈક ચળકતું હતું. એને એમ થયું કે આ રાણીનો હાર તો નથી. એટલે એને નદીમાં ડૂબકી લગાવી. તો નદીમાં ડૂબકી લગાવી તો ત્યાં કાંઈ નહીં મળ્યું. બહાર આવ્યો, પછી થોડી વાર થઈ, પાછું જોયું તો પાછો હાર દેખાણો, પાછી ડૂબકી મારી. એમ કરતાં કરતાં 6-7 ડૂબકી મારીને દર વખતે ગોતીને પાછો આવે. તો એક સંત બાબા ત્યાં આગળ સાધના કરતા હતા ઝાડ નીચે. એને જોયું એટલે એ આવ્યા એની સાધના પૂરી કરીને કે ભાઈ તું શું કરે છો, વારે ઘડે ડૂબકી લગાવે છો, શું ગોતે છો? તો કે આની અંદર હાર છે પાણીમાં, પણ મને મળતો નથી, હું લેવા જાઉં છું ને જતો રહે છે હાર. તો કે ક્યાં છે બતાવ. તો પાણી સ્થિર થયું ને એટલે હાર દેખાણો. એટલે સંત બાબાએ જોયું કે અચ્છા આ તો હારનું પ્રતિબિંબ છે. એટલે એને ઉપર નજર કરી તો ત્યાં ઝાડ ઉપર હાર પેલા માળાની બહાર લટકાતો હતો અને એનું પ્રતિબિંબ અંદર પડતું હતું. એટલે એને કીધું ભાઈ હાર તો ત્યાં છે, આ તો એનું પ્રતિબિંબ છે. તો મિત્રો, આપણું કંઈક એવું જ નથી કે આપણે જે આપણી પાસે છે આંતરિક વસ્તુ એને ગોતવા આપણે બહાર જઈએ છીએ કે આ પૈસા ખર્ચી લઉં, આ ખરીદી લઉં તો મને સુખ મળશે. હકીકતમાં સુખ તો આપણી અંદર જ છે અને આપણે એ જ ગોતવાનું છે. કસ્તુરી મૃગ જેવું આપણે કરીએ છીએ ને કે કસ્તુરીની સુવાસમાં મૃગ ચારે બાજુ દોડાદોડ કરે છે, પણ એ કસ્તુરી તો એની નાભીમાં જ છે. એમ આપણો આંતરવૈભવ આપણા હાથમાં જ છે અને એ આત્મિક આનંદ મેળવવા માટે આપણે બહાર કશે ભટકવાની જરૂર નથી. તો આંતરશોધ મિત્રો આપણે આપણી અંદર કરીએ અને હંમેશ ખુશ રહીએ, મસ્ત રહીએ અને શાંતિથી જીવીએ. થેન્ક યુ.